ચૂંટણીનું બ્યુગલ વાગતા જ દરેક જગ્યાએ પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે બેઠકો છે, ઘણી બેઠકો બિનહરીફ આવી ગઈ, પરંતુ જ્યાં હજી પણ ઉમેદવારો વચ્ચે જંગ છે ત્યાં પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। આપણે વાત કરીશું કલવાડા તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર સંજયસિંહ ઠાકોર સાથે। સંજયભાઈ, જણાવશો કે કઈ રીતે તૈયારી છે? ખૂબ સુંદર તૈયારી છે અમારી। મારા કાર્યકર્તાઓ 15 કલવાડા તાલુકા પંચાયતમાં આવતા મારા દરેક ગામોના સરપંચશ્રીઓ અને મારા સંગઠનના હોદ્દેદારો, મારા કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જે દિવસથી ફોર્મ ભર્યું તે દિવસથી દિવસ રાત માટે લાગી ગયા છે। અને હું સંજયસિંહ ઠાકોર, મારો પરિચય કહું છું કે હું સંજયસિંહ ઠાકોર હું પૂર્વ યુવા મોરચામાં 2 ટર્મમાં કામ કરી ચૂક્યો છું અને દિલ્હી ખાતે માનનીય હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શનમાં અમે રેલીમાં પણ હતા। જમ્મુ કાશ્મીર શ્રીનગરમાં તિરંગા યાત્રામાં પણ હું જોડાયો હતો। હું 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું અને કાર્યકર્તાની જે ઇજ્જત ભારતીય જનતા પાર્ટીએ કરી છે એ ઇજ્જતને હું એડે જવા રહીશ અને આ મારી પૂર્ણ બહુમતીથી અમે વિજયી બનાવશું એવો સંપૂર્ણ વિશ્વાસ મારા કાર્યકર્તાઓના જોરે અને જે પ્રજાનો પ્રતિસાદ મળી રહ્યો છે। આજે હર્ષભાઈની સભામાં તડકામાં ખૂબ સુંદર મોટી સંખ્યામાં મારા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ અને પ્રજાજનો આવ્યા, તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને પાર્ટીનો ફરીવાર આભાર માનું છું કે મારા પર પસંદગી ઉતારી એને હું ખરી ઉતારીશ। સંજયભાઈ, અમને જણાવશો કે વિકાસના કયા મુદ્દા લઈને તમે લોકો પાસે જશો? કારણ કે અનેક વિસ્તારોમાં હજી પણ કામો બાકી બોલે છે, તો આપ લોકો તરફ કયા કાર્યો લઈને જાઓ? બેન, કામો બહુ ખૂબ થયા છે। 2014 પછી મોદી સાહેબની સરકારની જે યોજનાઓ તો છે જ, પરંતુ તાલુકા જિલ્લા પંચાયતની ગાંઠો દ્વારા ગત 5 વર્ષ મારી ધર્મપત્ની મીનાબેન ઠાકોર એ 2.5 વર્ષ માટે તાલુકા પંચાયત સભ્ય હતા અને 2.5 વર્ષ માટે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા। એ દરમિયાન મારા વિસ્તારમાં ખરેખર ખૂબ વિકાસના કામો થયા છે। એના કારણે તમામ સરપંચશ્રીઓ, કાર્યકર્તાઓ, જનતા મારા તરફ એક અપેક્ષા છે કે હજુ પણ સંજયસિંહ આ કામો કરશે એના માટે અને કમળના નિશાનને જોઈને મને જંગી બહુમતી વિજયી બનાવશે એવી આશા છે। તાલુકા પંચાયતની સાથે જિલ્લા પંચાયતનો અડગામ 4 બેઠકના ઉમેદવાર હેમલતાબેન પટેલ પણ ખૂબ જ શિક્ષિત, એમના પતિ અડગામ જેવા મોટા ગામમાં 2 ટર્મ સરપંચ તરીકે રહી ચૂક્યા છે અને ખૂબ ઉત્સાહી મહિલા ઉમેદવાર અમને મળ્યો છે। એમને પણ જંગી બહુમતીથી આ વિસ્તારની જનતા ચૂંટશે એવી આશા અપેક્ષા છે। ભારત માતા કી જય। તો આ હતા સંજયસિંહ ઠાકોર ને એમના જે ટેકેદારો એમની સાથે ઉભા છે ને એમણે કીધું કે લોકો તરફથી ખૂબ જ સારો જનપ્રતિસાદ મળી રહ્યો છે અને એ લોકો જે એમના વિકાસના કાર્યો છે એમની સરકારના એ લોકો પાસે લઈને જઈ રહ્યા છે। અને જે વિસ્તારમાં અમુક મેં જ્યારે પૂછ્યું કે કામો નથી થયા ત્યારે એમણે કીધું કે સંપૂર્ણ કામો થયા છે। ત્યારે દર્શક મિત્રો, હવે એક જ અઠવાડિયું બાકી છે, ગણતરીના દિવસો બાકી છે ચૂંટણીને। ત્યારે 24મી મતદાન થશે અને 28મી તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે આપણે રાહ જોઈશું કે કોની જીત થાય છે ને કોની હાર। દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ।